સુવેન્દુ અધિકારી ભવાનીપુર બેઠક અને નંદીગ્રામ બંને બેઠકથી આગળ નીકળી ગયા છે। એટલે કે સુવેન્દુ અધિકારીએ એ વિશ્વાસને સાબિત કર્યો છે જે ભાજપના હાઈકમાન્ડે એમના પર મૂક્યો હતો અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી ભાજપનો એ ચહેરો એક સમયે મમતા બેનર્જીની છાવણીમાં બેસનારા સુવેન્દુ આજે એમની વિરુદ્ધમાં લડી રહ્યા છે। મુફદ્દલ વિપક્ષનો એકમાત્ર ચહેરો મમતા દીદી હતા। શું મમતા દીદીને પણ પૂરો તો નહીં કરે ને આ વખતે? શું લાગે છે મમતા દીદી પણ ખુદ વિપક્ષમાં તો બેસવાનો વારો નહીં આવે ને આ વખતે? બિલકુલ, જો એવું થાય તો રાજનીતિમાં દેશની પોલિટિકલ ડેમોગ્રાફીમાં એક એવું પરિવર્તન હશે કે તમે જ્યાં નજર કરો આખા દેશના નકશામાં બસ ભગવો જ દેખાશે અને એ ભગવો લહેરાવા તરફ પશ્ચિમ બંગાળની જનતાએ અગર મન બનાવી લીધું છે તો ઈવીએમ માંથી એ જ આંકડા નીકળવાના છે અને અત્યારે જે આંકડા નીકળી રહ્યા છે ભાજપ ફરી એકવાર પ્રારંભિક વલણમાં ટીએમસી થી આગળ નીકળી ગયો છે। જી હા, ભાજપ ફરી એકવાર ટીએમસી થી આગળ નીકળી ગયો છે। 120 નો આંકડો ફરી એકવાર, અને હવે જુઓ કે આ 120 નો આંકડો એવો આંકડો છે કે જેનાથી આગળ નથી વધી રહ્યા બેમાંથી કોઈ પક્ષ। 120 પર આવે, ફરી 118 થાય, ફરી 119 થાય, ફરી 115 થાય, પણ હવે જોવાનું છે કે કોણ 125 નો આંકડો પહેલા હાંસલ કરે છે। તૃણમૂલ માટે મુશ્કેલ છે કેમ કે 111 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ અત્યારે આગળ છે અને ભારતીય જનતા પક્ષ 122 બેઠકો પર આગળ છે। એટલે કે 3 બેઠકો ખૂટે છે। 125 બેઠકો સુધી કોણ પહેલા પહોંચે છે જોવું રહેશે કેમ કે છેલ્લી 30 મિનિટમાં 125 નો આંકડો સ્પર્શ કરવા પર બંને પક્ષો નજીક આવ્યા પણ કોઈ સ્પર્શ કરી શક્યું નથી। એટલે કે જોવાનું એ છે કે પશ્ચિમ બંગાળની જનતાએ શું મન બનાવ્યું છે। સુવેન્દુ અધિકારી ભવાનીપુર બેઠક અને નંદીગ્રામ બંને બેઠકથી આગળ નીકળી ગયા છે। એટલે કે સુવેન્દુ અધિકારીએ એ વિશ્વાસને સાબિત કર્યો છે જે ભાજપના હાઈકમાન્ડે એમના પર મૂક્યો હતો અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી ભાજપનો એ ચહેરો એક સમયે મમતા બેનર્જીની છાવણીમાં બેસનારા સુવેન્દુ આજે એમની વિરુદ્ધમાં લડી રહ્યા છે। મુફદ્દલ વિપક્ષનો એકમાત્ર ચહેરો મમતા દીદી હતા। શું મમતા દીદીને પણ પૂરો તો નહીં કરે ને આ વખતે? શું લાગે છે મમતા દીદી પણ ખુદ વિપક્ષમાં તો બેસવાનો વારો નહીં આવે ને આ વખતે? બિલકુલ, જો એવું થાય તો રાજનીતિમાં દેશની પોલિટિકલ ડેમોગ્રાફીમાં એક એવું પરિવર્તન હશે કે તમે જ્યાં નજર કરો આખા દેશના નકશામાં બસ ભગવો જ દેખાશે અને એ ભગવો લહેરાવા તરફ પશ્ચિમ બંગાળની જનતાએ અગર મન બનાવી લીધું છે તો ઈવીએમ માંથી એ જ આંકડા નીકળવાના છે અને અત્યારે જે આંકડા નીકળી રહ્યા છે ભાજપ ફરી એકવાર પ્રારંભિક વલણમાં ટીએમસી થી આગળ નીકળી ગયો છે। જી હા, ભાજપ ફરી એકવાર ટીએમસી થી આગળ નીકળી ગયો છે। 120 નો આંકડો ફરી એકવાર, અને હવે જુઓ કે આ 120 નો આંકડો એવો આંકડો છે કે જેનાથી આગળ નથી વધી રહ્યા બેમાંથી કોઈ પક્ષ। 120 પર આવે, ફરી 118 થાય, ફરી 119 થાય, ફરી 115 થાય, પણ હવે જોવાનું છે કે કોણ 125 નો આંકડો પહેલા હાંસલ કરે છે। તૃણમૂલ માટે મુશ્કેલ છે કેમ કે 111 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ અત્યારે આગળ છે અને ભારતીય જનતા પક્ષ 122 બેઠકો પર આગળ છે। એટલે કે 3 બેઠકો ખૂટે છે। 125 બેઠકો સુધી કોણ પહેલા પહોંચે છે જોવું રહેશે કેમ કે છેલ્લી 30 મિનિટમાં 125 નો આંકડો સ્પર્શ કરવા પર બંને પક્ષો નજીક આવ્યા પણ કોઈ સ્પર્શ કરી શક્યું નથી। એટલે કે જોવાનું એ છે કે પશ્ચિમ બંગાળની જનતાએ શું મન બનાવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।